નમસ્કાર ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય મિત્રો સામાજિક વિજ્ઞાન છે જે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક 2026 છે તમે મિત્રો પ્રશ્નપત્ર 5નું વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જોવાના છે। તો વિડીયોને મિત્રો તમે અંત સુધી જોજો। આપણી ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોને અહીં સ્ટાર્ટ કરીએ છીએ। તો પહેલાં જે આપણને જોડકા આપેલા છે તો એમાં છે કે કુચીપુડી નૃત્ય તો ક્યાંનું છે તો કે આંધ્રપ્રદેશનું આવશે। પછી સાંચીનો સ્તૂપ આવશે મૌર્ય યુગ। પછી એક સિંગી ભારતીય ગેંડો કે આવશે અસમ અને સુંદરવનની અંદર। પછી ભૂતાપીય ઉર્જા આવશે ભૂસંચલીય પ્રક્રિયા। પછી ગુજરાતનું ખનિજ તેલ અને કુદરતી વાયુનો ભંડાર ધરાવતું ક્ષેત્ર તો અંકલેશ્વર અને ગાંધાર, બરાબર। પછી ખરા ખોટા છે તો સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે તો વિધાન સાચું છે। પછી ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે તો વિધાન ખરું આવશે, ખાસ યાદ રાખજો। પછી 8 નંબર છે કે હળવી મધ્યમ ગતિના અન્ય ભારે વાહનોને સામાન્ય રીતે સૌથી જમણી બાજુની લેનમાં ચલાવવા જોઈએ તો વિધાન ખોટું આવશે, ખાસ યાદ રાખજો। પછી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા અનામત ટકાવારી 50% કરી છે તો વિધાન સાચું છે, ઓકે। પછી આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે તો વિધાન કેવું છે, સાચું આવશે। પછી ખાલી જગ્યા પૂરો સાલારગંજ સંગ્રહાલય ખાલી જગ્યામાં આવેલું છે તો હૈદરાબાદમાં આવેલું છે। પછી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ખાતે આવેલું છે, ઓકે। જવાબમાં શું આવશે, ગાંધીનગર। પછી જળ એ ખાલી જગ્યા સંસાધન છે તો મર્યાદિત આવશે। પછી ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ખાલી જગ્યામાં થાય છે તો કે સિંચાઈની અંદર થાય। પછી આકાશવાણી દ્વારા ખાલી જગ્યા ભાષામાં કાર્યક્રમો પ્રસારિત કરાય છે તો આકાશવાણી દ્વારા 23 ભાષામાં, ઓકે। પછી મિત્રો અહીં વિકલ્પો છે કે કઈ રિફાઇનરીના વાયુ પ્રદૂષણથી આગ્રાનો તાજમહેલ ઝાંખો પડ્યો હતો તો કે મથુરાની, બરાબર। પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક પાસેથી કઈ નદી વહે છે, નર્મદા નદી વહે છે। પછી વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે તો ઓપ્શન નંબર બી આવશે, યસ, તે વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્વ અંગ છે તો આ વિધાન જે યોગ્ય છે, બરાબર। પછી ચીજ વસ્તુઓ કે સેવાના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહે છે, આર્થિક પ્રવૃત્તિ કહેવાય। પછી આર્થિક વિકાસ કોને કહે છે તો કે લોકોના જીવન ધોરણમાં સુધારાને આર્થિક વિકાસ કહેવાય। પછી 1-2 શબ્દોમાં જવાબ લખવાનો છે, કયા રેલ માર્ગો શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું જે દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે તો કોંકણ રેલ માર્ગ। પછી કયા કારણે ઈમેલ ઈ કોમર્સ મુદ્રાની લેવડ દેવડ ઝડપી બને છે તો કે ઇન્ટરનેટને કારણે। પછી મિશ્ર અર્થતંત્રને કેવું અર્થતંત્ર કહી શકાય તો કે નિયંત્રિત આર્થિક પદ્ધતિ કહી શકાય। પછી ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડનાને શું કહેવાય તો નિયોજક કહેવાય, ઓકે। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું। આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ। જય હિન્દ, જય ભારત।